પોરબંદરની આવાસ યોજનામાં અવારનવાર છત પડતા સ્થાનિકો ભયભીત બન્યા છે અને આ મામલે મોટી સંખ્યામાં એકત્ર થઈ ડેપ્યુટી મેયરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ત્યારે ડેપ્યુટી મેયરે અતિ જર્જરિત હાલતમાં રહેલ 4 બ્લોકના નવીનીકરણ અંગે ગ્રાન્ટ માંગવામાં આવી હોવાનું જાહેર કર્યું હતું. પોરબંદરમાં શહેરી ગરીબો માટે બોખીરા વિસ્તારમાં આવાસ યોજના અંતર્ગત 90 કરોડના ખર્ચે કુલ 2448 ફ્લેટોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવાસનું નિર્માણ થતું હતું ત્યારથી જ તેની ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યા છે. બન્યા બાદ પણ થોડા સમયમાં જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયેલા આવાસમાં 2400થી વધુ પરિવારો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. અવારનવાર છતમાંથી પોપડા પડી રહ્યા છે. અનેક ફ્લેટમાં પાણી ટપકી રહ્યું છે, જેના લીધે શોર્ટ સર્કિટના બનાવ પણ બને છે. અનેક વખત ધડાકાભેર છત પડવાને લીધે રહેવાસીઓની ઘરવખરીને પણ નુકસાન થયું છે. છેલ્લા 20 દિવસમાં જ છતના પોપડા પડવાના 10થી વધુ બનાવ બન્યા છે. ત્યારે આજે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ડેપ્યુટી મેયર મનીષ શિયાળને રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને આવાસની જર્જરિત હાલતના લીધે વારંવાર નાના મોટા અકસ્માતો થતા હોવાથી રહેવાસીઓ ભયના માહોલમાં જીવી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. આથી મનીષભાઈએ એવું જણાવ્યું હતું કે અગાઉ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના સર્વે દરમિયાન બ્લોક નંબર 48, 49, 50 અને 51 વધુ જર્જરિત હોવાનું સામે આવ્યું હતું. આથી આ ચારેય બ્લોકનું રેટ્રોફિટિંગ અને સ્ટ્રેન્થનિંગ કરવા માટે રાજ્ય સરકાર પાસે ₹7 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે, જેમાં હયાત બીમ સિવાય તમામ કામગીરી નવેસરથી કરવામાં આવશે. ગ્રાન્ટ વહેલી તકે મંજૂર થતાં જ તેનું ટેન્ડરિંગ કરી રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે. આ કામગીરી હેઠળ નબળી દિવાલો અને સ્લેબ સહિતનું નવેસરથી મજબૂતીકરણ કરવામાં આવશે અને કામ પૂર્ણ થયા બાદ આ બ્લોક તેના મૂળ માલિકોને જ પરત સોંપી દેવામાં આવશે. 4 બ્લોક સિવાયની અન્ય જૂની ઇમારતોમાં 13 કરોડના ખર્ચે વોટરપ્રૂફિંગ, સીડીની રેલિંગ અને ફાયર નેટવર્કની કામગીરી માટેનું ટેન્ડરિંગ થઈ ચૂક્યું છે. હાલમાં આ ટેન્ડર સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે પેન્ડિંગ છે. મંજૂરી બાદ તુરંત કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ સિવાય સફાઈ અને પાણીના પ્રશ્નની રજૂઆત થતાં તેઓએ તેના પર નિરાકરણની ખાતરી આપી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ મિતેશ રતનસિંહ સોનીગ્રા છે. હું 3 વર્ષથી આ 50 નંબરમાં રહું છું બ્લોકમાં, અને અટાણ સુધી તો કોઈ જાતની તકલીફ નથી, પણ હમણાં 2 વર્ષથી એટલી તકલીફ પડે છે સાહેબ તેની વાત પૂછોમાં. અટાણે ભયનો એટલો માહોલ છે કે અમે અંદર ઘરમાં જઈ પણ શકતા નથી, અને છત તો અટાણે એકાદી 2 તો બિલ્ડિંગમાં પડે જ છે વારંવાર. અમે મનીષ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા તો એમને કીધું છે કે આ 4 બિલ્ડિંગ તમને નવેસરથી બનાવશું, પણ આનો સોલ્યુશન પણ તમને જરૂરથી અમે કરી આપશું. અને ગંદકીનો પણ સોલ્યુશન એને કીધું કે JCB અહીંયા મોકલશું અમે, અને હું રૂબરૂ માથે ઊભીને બધું કામ કરાવીશ. થેન્ક યુ. આભાર. અરુણા સંજય રાડિયા છે. હું આવાસમાં 50-15 નંબરની બ્લોકમાં રહું છું, અને અમને ઘણી બધી પ્રોબ્લેમો હતો. વારંવાર છત પડવી, પાણીની, ગંદકીની ઘણી બધી પ્રોબ્લેમો હતી. એ પ્રોબ્લેમને લઈને અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા નગરપાલિકામાં. અમને બહુ સરસ આશ્વાસન આપી અને કીધું છે કે તમારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે, અને એ ખુદ જાતે આવીને બધું ઇન્ફેક્શન કરશે એવો આશ્વાસન આપ્યો છે. સમસ્યામાં પાણીની પ્રોબ્લેમ, પછી ગંદકીની પ્રોબ્લેમ, પછી જીવજંતુઓની પ્રોબ્લેમ, પછી અત્યારે હજી હાલની તકમાં ઘણી બધી જગ્યાએ બધાને છતું પડે છે એની પ્રોબ્લેમ, એ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપવાનું અમને આશ્વાસન આપ્યું. મનીષભાઈ, આવાસના લોકો રજૂઆત કરવા આવ્યા હતા, તો શું એનું નિરાકરણ? આવાસ યોજનામાંથી ત્યાંના જે રહેવાસીઓ છે એ લોકો મારા સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા કે એમના જે બિલ્ડિંગ છે, જે રિપેરિંગ વર્ક, અમુક બિલ્ડિંગ છે એ જર્જરિત છે, એના માટે એ લોકો અપીલ કરવા આવ્યા હતા. એટલે એમને સાંભળ્યા અમે, અને એમને સંતોષકારક અમે જવાબ આપ્યો છે. એમાં જે 4 બ્લોક છે, જે સ્ટ્રેન્થનિંગ કરવા માટે, એનું આખું રેટ્રોફિટિંગ કરવા માટે અમે ગવર્મેન્ટ આગળથી 7 કરોડની ગ્રાન્ટ માંગેલી છે. એ ગ્રાન્ટ જે
વહેલી તકે આવી જશે. એ પછી અમારું ટેન્ડરિંગ થઈ અને એ રિપેરિંગનું અને સ્ટ્રેન્થનિંગનું કામ ચાલુ થઈ જશે. અને બીજી જે જૂની બિલ્ડિંગો છે એનું વોટરપ્રૂફિંગ, એનું સ્ટેરકેસ, પછી ફાયર વર્ક એનું જે છે એના માટેનું ટેન્ડરિંગ થઈ ગયું છે અને એ અમારી સ્થાયી કમિટીમાં અત્યારે પેન્ડિંગ છે. એ વહેલી તકે અમે ફાસ્ટ ટ્રેક કરી અને એનું રિપેરિંગ કામ વોટરપ્રૂફિંગનું ચોમાસા પહેલાં થઈ જાય એ અમે બનતી કોશિશ કરશું. એ 4 બ્લોક છે એમાં શું કયા નંબરના બ્લોક છે ને એમાં શું કામગીરી ખાસ છે જર્જરિત? એમાં 48, 49, 50 ને 51 એ 4 બ્લોક છે જેનો સર્વે થયો હતો. એટલે એમાં એવું હતું કે આમાં કામ જે થયું હતું એ થોડુંક નબળું હતું. હવે એનું પાછું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે. એને જે પણ એ નબળી વસ્તુ હોય દિવાલથી લઈને સ્લેબ, એનું આખું નવેસરથી એનું સ્ટ્રેન્થનિંગ થશે અને જે બ્લોક છે એ પાછા રિપેરિંગ કરી અને જે માલિકોને છે એમને પાછા પરત એમને જ આપવામાં આવશે.